સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, એકદમ મસ્ત અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બટ અપડેટ એ છે કે 2 દિવસથી સુરતમાં વરસાદ નથી પડતો, તો બહુ જ બાફ મારે છે. એ વસ્તુ અલગ છે. અત્યારે બી તાપ આવેલો છે, બટ ચાલે. મને છે ને સ્પેશિયલી વરસાદ બિલકુલ બી પસંદ નથી, કેમ કે છે ને એક તો જીવાતો આવે પહેલી તો, પછી બાફ વધારે મારે, અને કપડાં એક તો સુકાય નહીં અમારે, એટલે ઘરમાં અમારે કપડાં સુકાવવા પડે. એટલે મને છે ને વરસાદ બિલકુલ બી નથી પસંદ એમ. તો કોઈ વખત ચાલી જાય, કોઈ વખત એન્જોય કરવો હોય તો ચાલે એમ, બાકી મને બિલકુલ બી વરસાદ પસંદ નથી. ઓકે, સો આ બ્લોગ હું શોપિંગનો બ્લોગ બનાવવાની છું, કેમ કે મોસ્ટ અવેટેડ ગિફ્ટ હું મારી જાતને આપવાની છું આજે. મતલબ બધી બહુ વખત આપેલી છે, એવું નથી ફર્સ્ટ ટાઈમ છે, બટ ત્યારે હું બ્લોગ શૂટ નથી કરતી. તો આજનો બ્લોગ એના ઉપર થવાનો છે. એક હિન્ટ આપી દઉં છું કે મારા વાળ છે ને બહુ જ ફ્રીઝી થઈ જાય છે. મતલબ ચોમાસાની સિઝન છે, તો બધાના વાળ છે ને બહુ જ આમ પેલા કહેવાય ને આમ ઊંચા થઈ જાય આમ. અને હું છે ને રાતે ગરબા રમવા જાઉં છું ને, તો ત્યારે પસીનાથી વાળ બહુ જ ખરાબ થઈ જાય છે, અને મારા હેર બી બહુ જ અનઇવન થઈ ગયા છે. તો મારે છે ને એક હેર ડ્રાયર લેવું હતું બહુ જ ટાઈમથી. તો ફાઇનલી આજે દિવસ છે કે હું અને ચિરાગ એ વસ્તુ લેવા જઈએ છીએ. બટ ચિરાગ આપવાનો હતો પહેલાં, તો મેં ચિરાગને કીધું છે કે નહીં, હું મારી જાતને પોતાની જાતને ગિફ્ટ આપીશ. તો હું અને ચિરાગ જઈએ છીએ લેવા માટે. ચિરાગ આવે છે હમણાં નીચે, અને થોડી નાની ઘણી શોપિંગ કરવાની છે, જેમ કે ચપ્પલ લેવાના છે, ગરબા માટે થોડો એક આઉટફિટ ને એવું છે, તો મારે એ લેવાનું છે. તો લેટ્સ સી કે આજે વેધર કેવું છે, વરસાદ પડે છે કે નહીં પડતો ખબર નહીં, હમણાં તો નથી પડતો, બટ આપણે જઈએ ત્યાં લગી. મારા ગરબાની અપડેટ જોઈતી હોય ને તો જયંતિભાઈને કહેવાનું કે તમને છે ને કોઈ બી અપડેટ તમને આપી દેશે. સાચી વાત ને? હા, તરત જ મળી જશે ઓન ધ સ્પોટ. હું એ જ્યારે બી ગેટની બહાર જતી હોય ને, તે કાં તો રીલ જોતા હોય, કાં તો બ્લોગ જોતા હોય, કાં તો મને કોઈ વખત કે અત્યારે બી હું તૈયાર થઈને આવી ને આમ, તો મને કહે છે મતલબ વિડીયો બનાવવા જવું છે આમ, કે બીજો કંઈ કામ ધંધો નહીં મારે. ના ના, આપણું એ જ કામ. શું કામ? ઓનલી ફોર રીલ્સ બનાવવાનું. તો જો ને અહીંયા ચિરાગની વેઇટ કરતી હતી. આજ નહીં મૂક્યો જો એ લાઈક બી તમે હમણાં જ કરી મારી, એટલે મતલબ પહેલા નહીં જોયો તમે, હે ને? બ્લોગ તો મોટા છે, 10-12 મિનિટનો બ્લોગ હોય કે નહીં, તો શું બતાવવાનું મારે? આજે નહીં, આજે સવારે મૂકી જો આવા લોકોને લીધે જ છે ને હું વિચારું કે આમ પ્રોગ્રેસ કેમ નહીં થતી મારી, કેમ કે લાંબા બ્લોગ કોઈને જોવા જ નહીં હોતા. બોલો, એટલે શું 4-5 મિનિટનો બ્લોગ બનાવવાનો મારે? બહુ મસ્ત હતું. હમણાં છે ને 0 સેકન્ડની ટ્રેન્ડિંગ રીલ ચાલે છે, તો તમને આ વિડીયો ગમે એમ? વાહ, અમે આટલા બધા કન્ટેન્ટ બનાવીએ, એમાંથી 0 સેકન્ડની જે રીલ છે ને એમને એ ગમે છે. વાહ ભાઈ, હવે નવરાત્રી વેટ છે, બસ હા નવરાત્રીની રાત છે હમણાં હવે. હા, નવરાત્રી કે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો જાઓ તો ફોલો કરો. તો જયંતિબેનની જેમ છે ને બધાને શેર કરો મારી રીલ, હા, હે ને? રીલ શેર કરો મારી. ત્યારમાં મારા માટે પિંક કલરનું જે જોયું હતું ને, એકચ્યુઅલી છે ને બહુ ટાઈમ પહેલાં છે ને ચિરાગ મારા માટે હેર ડ્રાયર જોવા ગયો હતો. એ પિંક કલરનું મને છે ને બહુ જ ગમેલું, બટ ત્યારે મેં ના પાડેલી કે હમણાં નથી જોઈતું એમ. તો બસ એવો પિંક કલરનો છે ને મને એ જ જોઈએ એમ. બીજો કોઈ આ હમણાં ખબર નહીં યલો કલર શોધીને આવે છે. મેં નેલ્સ બી યલો કલરના કરે, તો કાલે મને ફોટો બતાવતો હતો કે યલો કલર. મેં તો યલો કલર કેવો લાગે, મને જોઈએ છે પિંક જ કલર હેર ડ્રાયર માટે. એક વાત હતી કે હવે છે ને જે બી સીલ થયા હતા ને દુકાનો કે ચાની લારીઓ જે બી હોય બધું જ છે ને ખુલી ગયું છે હવે, તો બહુ જ સારું છે. અમારા રાતના જે ચાના રાજા હોય, મતલબ જે ચા પીવા જતા, અમુક થોડા ઓપન નહીં થાય, બટ જે બી મોસ્ટ ઓફ અમે લોકો જ્યાં જતા હતા ને એ બધું છે ને ઓપન થઈ ગયું છે હવે. ડાયસન લઈ લે. અરે કેટલું મસ્ત છે, ક્યારે લઈશું ડાયસન? બંને બતાવી દો. આ ડાયસનનો શું રેટ છે? 50,000। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ये कितना मिनट चालू रखेंगे हम लोग? मतलब 5 मिनट। और ये वाला ये 10 से 15 मिनट चला सकते हैं। तो क्या डिफरेंस है मतलब ऐसे? वॉट का ये 1800 वॉट का है, ये 1200 वॉट का है। મેં છે ને મારું મસ્ત પિંક કલરનું હેર ડ્રાયર લઈ લીધું છે, અને છે ને બહુ શૂટ થતું નથી. મારા નેલ્સ માટે કીટ બી મળે છે, જો અહીંયા નેલ્સની પ્રોડક્ટ બી મળે છે.
બટ એકચ્યુઅલી છે ને મજૂર છે એટલે મને લેવી નહીં, પણ મને છે ને આવી બેગ જરૂરથી લેવી હતી એમ, બટ હું ફ્યુચરમાં ક્યારેક લઈશ એમ. સો ફાઇનલી મેં મારું છે ને પિંક કલરનું, મતલબ છે ને પિંક કલર કરતાં યલો કલરનું થોડું સારું દેખાતું હતું, પણ મને છે ને યલો કલર આમ થોડો વિયર્ડ લાગતો હતો, એટલે પછી મેં છે ને પિંક કલરનું લઈ લીધું. અને એટલી ક્યુટ બોટલ ને એ બધું મળતું હતું, મને લેવાનું મન થઈ ગયેલું, બટ જે વસ્તુ લેવા આવે છે ને એ વસ્તુ જ લેવાની એમ. બીજી બધી મેં મનાઈ કરેલી કે બીજી વસ્તુ નહીં લેવાની, બહુ બધો ખર્ચો થઈ જાય. અંદર શૂટ નહીં થયું કેમ કે આ બધી દુકાનોમાં લોકો શોપમાં જઈને શૂટ નથી કરવા દેતા, તો મેં ચોરે છુપે થોડું ઘણું શૂટ કર્યું છે એમ. અને હવે અમે જઈશું ચપ્પલ લેવા માટે. ભાઈ છું ચપ્પલ ને મારી છે ને પહેલી નજર છે ને કપડા ઉપર જ જાય. બૂટ પહેરીને આવું મોટા લાગે છે. ચપ્પલની સાઈઝ તને નહીં ખબર? 39 મારા 40 નંબર છે પણ અને મારા ચપ્પલની સાઈઝ નહીં ખબર. આજે જોઈએ ને એવું કલેક્શન નથી. મને જે ગમે ને એવું નથી એમ, બધા બહુ મોટા મોટા લાગે છે મને. ચપ્પલ વગર ફરવું પડે છે, બધે જોવું પડે છે મારે. આ કલર ગ્રીન કહું છું. ગ્રીન ડલ દેખાય છે, મેલો હમણાંથી જો દેખાય. કલર ટ્રાય તો કરો. 40 નંબર 39 નંબર આ બી સારો લાગે. હા પહેરી જો અને આમાં લસરી ના જવાય પાછળ. ના દસે નંબર તો જો ને આમાં 40 નંબર છે. જો ચપ્પલ તો કેન્સલ થયા કેમ કે છે ને કલેક્શન બધું બહુ સારું મળ્યું નહીં હતું. ઠીક હતું બટ ચાલે એમ. મારું મન છે ને મોહી ગયું હતું કપડાની અંદર, તો ચિંટુ મને ખેંચીને બહાર કાઢી છે કે હમણાં કપડાં નહીં લેવાના, કેમ કે મારે છે ને આ વખત નવરાત્રિની કુર્તીઓ લેવાની છે, એટલા માટે હું હમણાં કપડાં નથી લેવાની. ઓકે હા બંને ચપ્પલ જે વિચાર્યું છે ને ચપ્પલ લેવા, પણ ચપ્પલ મળ્યા નહીં તો હવે સ્કીપ કરીશું. નહીં તો હવે નહીં લેવાના છે, બીજું બધું નહીં લેવાનું આપણે કશું નથી. બીજું બધું લેવાનું નથી કહેતી. આમ જો ચપ્પલ નહીં, ભૂખ લાગી ગઈ છે. ચપ્પલ લેવાના છે, બીજી વાત કરવી નહીં. જો હું છે ને ચિરાગ જોડે છે ને બહુ મોટી શરતો નહીં મારતી, હું છે ને ખાલી ખાવાની શરતો માગું કે અચ્છા આ નહીં થતું ને તો તારે મને આ કરવાનું એમ. તો એક વખત છે ને હમણાં વચ્ચે મને મૂવી જોવા નહોતો લઈ ગયો એ, તો મેં એને એવું કીધું કે ચાલ તું મને મૂવી જોવા નહીં લઈ ગયો ને તો મને ખમણનો ભૂકો ખવડાવવા લઈ જશે એમ. તો મારી એવી નાની નાની છે ને શરતો હોય એની બાજુ એમ. સુરતની ફેમસ મેગી મળે છે, અને કયો રસ્તો કહેવાય છે? કેપી કોલેજ રસ્તો એવું કંઈક છે, મને યાદ નહીં. એમાં છે ને બહુ મસ્ત મેગી મળે. હું ક્યારેય ખાવા નથી આવી. સુરતનું છે ને કોલેજન બી ફેમસ છે. તમે લોકો છે ને આમ ગુમાઈ ગયા છે, એક ગલી ભૂલી ગયા છે ક્યાંથી ક્યાં જવાનું છે એમ. એકચ્યુઅલી જે અમે કચોરી ખાવા જઈએ છીએ ને એ છે ને એક કોલેજની અંદર અંકલ ઊભા રહે છે, તો ત્યાં અંદર જવાનું હતું, બટ રસ્તો કંઈક ફરાઈ ગયો છે, હવે ખબર નહીં ક્યાંથી જવાનું છે એમ. એટલા ગોતા કાઢા પછી એક આખું યુનિવર્સિટી આખી કોલેજો ગોળ ફરી લીધી માંડ હવે ગેટ મળ્યો છે. તો અમે લોકો બી છે ને કોલેજમાં ભણતા હતા ને, તો આવી અંદર કેન્ટીન હતી, તો ચિરાગ આવતો હતો મળવા, તો કોલેજના દિવસો યાદ આવી ગયા છે. જો કેટલું મસ્ત લાગે છે. મને છે ને આવા અવાજ બહુ ગમે. ચકલી છે કે આમ નેચરમાં આવ્યા હોય ને એવું ફીલ થાય છે. યા અંકલ ઊભા છે, આ જ છે ને? અરે આ જ છે, પણ એ પેલી બાજુ ઊભા હતા, આ વખત આ બાજુ ઊભા છે. આ ઊભા છે યાર. જો ચપ્પલમાં નસીબ ગયું, ખાવામાં બી નસીબ ગયું. હવે જોઈએ હવે પણ છે ને ખાવીથી તો મારે આજે છે ને કચોરી, આટલી નાની ખસ્તા કચોરી આવે અને ઉપર છે ને લીલી ચટણી નાખે અને ઉપર લીંબુ નાખે. વાવ એટલી મસ્ત લાગે ને. કોણે કીધું? રોશન ઓલવેઝ આમ અમારો પેલો શું કહેવાય,
અમે જે લાસ્ટ ટાઈમ ફૂડનો સલાહકાર. હા ફૂડનો સલાહકાર છે અમે લાસ્ટ ટાઈમ બી ગયા હતા ને તો એને કિસના કેન્ટીનનું બી એને જ કીધેલું એમ તો ઓલ ટાઈમ રોશન અને માનસી ફૂડ ઇન્સ્ટ્રક્ટર છે અમારા ફૂડ ઇન્સ્ટ્રક્ટર છે અમારા તો એણે કંઈક એડ્રેસ આપ્યું છે ચિરાગને કચોરી ખાવા માટે જે હું બનાવવા નીકળેલી શોપિંગનો બ્લોગ બટ એવું લાગે છે કે ફૂડનો બ્લોગ બની ગયો છે કે મારા જો છે ને આમ ગોળ જ ભરાઈ જાય છે કે મેં કીધું ચાલો ચપ્પલ લઈ લઈશું મેઇન મોટિવ મારો જે હતો ને હેર ડ્રાયર લેવાનો એ તો મારો લેવાઈ ગયો નો વરીઝ પણ છે ને બહાર આવું તો કંઈક ખાવું તો પડે છે તો ખાઈ અને પછી જે બીજું કંઈક કામ છે એ થશે તો જઈશું નહીં તો મેં એને કીધું છે કે ફરી કોઈ વખત આપણે જઈશું અમારી અહીંયા છે ને કચોરી આવી ગઈ છે આ કચોરી છે અને આ શું છે ખાખરા ચાટ આ ખાખરા ચાટ છે તો હવે ટાઈમ થઈ ગયો છે હેર ડ્રાયરના બોક્સને અનબોક્સ કરવા માટે તો હું બહુ ખુશ છું હેર ડ્રાયર લીધું છે મેં તો અને બીજી એક બી વસ્તુ લીધી છે બહુ ક્યુટ વસ્તુઓ મળતી હતી ત્યાં આગળ પાણીની બોટલ અને એટલું ક્યુટ મેં એક નવી મસ્ત ક્યુટ વસ્તુ બી લીધી છે એવું તમને આ બધું અનબોક્સ કરી દઉં ને પછી હું તમને બતાવું તો આપણે અનબોક્સ કરીએ મેં પહેલાં જોયેલું જ છે ત્યાં બટ હું તમને બધાને બતાવું છું આ કર્લ્સ જેને હોય ને એને ડ્રાય કરવા માટેનું છે એકચ્યુઅલી યલો કલર સારો લાગતો હતો બટ આમ સારો બી હતો પણ એના વોલ્ટ છે ને વધારે હતા અને આના વોલ્ટ થોડા ઓછા છે તો આ છે ને 5 થી 10 મિનિટ ચાલુ રાખી શકાય ને પછી તમારે બંધ કરવું પડે પહેલાંમાં એવું હતું કે 15 મિનિટ તમે કન્ટિન્યુ ચાલુ રાખો ને તો બેનિફિટ વધારે છે બટ મને પિંક કલર વધારે ગમતો હતો તો આજે મારું હેર ડ્રાયર વાવ મને મળી ગયું મસ્ત તો આને છે ને યુઝ કરીશ ને પછી મને ખબર પડશે કે મને કેટલું યુઝફુલ થાય છે કેમ કે મેં છે ને આજ લગીન હેર ડ્રાયર યુઝ નથી કર્યું હા કર્લ મશીન છે સ્ટ્રેટનર છે બધું યુઝ કર્યું છે બટ હેર ડ્રાયર મેં યુઝ નથી કર્યું અને એક વસ્તુ કે હેર ડ્રાયર માટે જે કોમ જોઈએ ને મારી જોડે એ નથી તો હવે આજનું અધૂરું બીજા કામ હતા ને એ બી મારા અધૂરા રહી ગયા છે તો ત્યારે જઈશ ત્યારે હું પાછું આના માટે કોમ લઈને આવીશ કેમ કે જે આગળની ફ્લિક્સ હોય મારે મેં છે ને મેઇન એના માટે લીધું છે કે અત્યારે જે ફ્લિક્સ કરે ને કોરિયન સ્ટાઇલ એના માટે મેં હેર ડ્રાયર લીધું છે અને ઓફકોર્સ ચોમાસામાં બહાર આપણે છે ને જલ્દી ડ્રાય નહીં થાય તો સ્પેશિયલી મેં એના માટે લીધું છે અને બીજી એક ક્યુટ વસ્તુ બતાવવાની હતી હું તમને બધું છે ને મેકઅપનું બ્રશ નહોતું તો મેં પહેલાં બ્રશ જોયું બટ પછી મને ક્યુટ વસ્તુ દેખાઈ જે છે ને આઈ થિંક આ કોરિયન કે જે આવે છે ને ચાઇનાની વસ્તુ આ એ જ છે બટ આ મને પડ્યું છે 350માં એમાં છે ને 4 સ્પંચ છે જો મેકઅપના એટલા મસ્ત છે મને સ્પેશિયલી બહુ ગમ્યું એકચ્યુઅલી બ્રશ 350નું હતું બટ મેં કીધું કે 350માં એક બ્રશ લેવા એના કરતાં 350માં મેં 4 સ્પંચ લઈ લીધા છે આવા મેકઅપ માટે તો એનો ડબ્બો બી કામમાં આવશે પછી હા આ કાઢી લઈશું તો ડબ્બો બી કામમાં આવશે વાવ 2 in 1 તો મને છે ને આ હેર ડ્રાયર 1800 રૂપિયામાં પડ્યું છે અને આની છે ને 2 વર્ષની વોરંટી બી છે તો ઇટ્સ ગુડ અને ડાયસન આઈ હોપ કે કોઈ દિવસ લઈશું અમે મેં ડાયસનની પ્રાઇસ પૂછી એમણે 50,000 થી 55,000 રૂપિયા કીધી તો મેં કીધું ચાલો અહીંયાથી આમ પાછા આપણે હેર ડ્રાયર બરોબર છે 1800 રૂપિયામાં હોપ કે જ્યારે ટાઈમ આવશે ત્યારે લઈશું ઓફકોર્સ તો આ મારી ગિફ્ટ હતી તો બસ આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો બાય બાય